ભાઈ બે હાથ આમ ઉપર જોડીને માફી માગી, બરાબર છે. તો અમારો ક્ષત્રિય સમાજ એને માફ કરવાનો નથી. અને જયરાજભાઈનું એકનું પોતાનું કે રાજકીય લેવલે ત્યાં પણ અમારા ભાઈઓ બેઠેલા હોય, એ બધાનો નિર્ણય હોય તો અમને ખ્યાલ નથી, પણ અમે એને અમારો સમાજ સ્વીકાર નથી કરતો કે આનો અંત છે. જયરાજભાઈ એવું પણ કીધું, પણ ના, અંત નથી, કેમ કે અમારો ક્ષત્રિય સમાજ તો ત્યાં હતો જ નહીં ને, ત્યાં રાજકીય લેવલે બધા હતા. જી હા, એ જ કાલ એક અમને ખૂબ જ એક બીજેપી પાર્ટીમાં હું એ પૂછવા માગું છું કે રૂપાલાભાઈને એમની સત્તાનો પાવર હોય તો રૂપાલાભાઈ એક તો પહેલાં આપણે જે બફાટ કરી છે ને એ પહેલાં આપણે વિચારાય, અને પછી પાછું આપણે પોલીસ ઘરે મૂકો છો, પણ ગુનો તો આપે કર્યો છે, અમે ગુનો નથી કર્યો. એટલે પોલીસની બીક નહીં દેખાડવાની, અમે ક્ષત્રાણીઓ છીએ, બરાબર છે. અમે ગમે એ અમારું અપમાન થાય ને એટલે અમે પછી, અને ક્ષત્રિય સમાજ કે ક્ષત્રાણીઓ કોઈ દિવસ બોલેલું પાછું લેતા નથી, બરાબર છે. થૂકેલું અમે ચાટતા નથી, અને અમે અસલ ક્ષત્રાણીઓ છીએ. તો અને જે પણ બહેનો સાથે જે ત્યાં બહેનો પહોંચવાના હતા એમની પણ સાથે બહુ દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, ધક્કા દઈ દઈને લોકોને બેસાડવામાં આવ્યા છે. તો હું એ પૂછવા માગું છું કે એટલો મોટો ગુનો કર્યો હતો, અને અમને એ બહેનો એવું કીધું કે જયરાજસિંહની ઉપર એવી હતી કે ભાઈ એ લોકોને આવવા ન દેતા. તો જયરાજભાઈ, આપ એક ક્ષત્રિયના દીકરા છો, અને એ ક્ષત્રિયના બહેનો હતા, અમે બધા ક્ષત્રિયોના દીકરીઓ છીએ, અને અમારી સાથે એક અમે અમારી જે માનહાનિ થઈ છે એના માટે અમે લડત આપીએ છીએ. તો આપ અમારો સપોર્ટ ન કરો, કોઈ પ્રોબ્લેમ નથી. આપ રાજકારણમાં રહ્યો, રાજકીય લેવલે આપ આપની રીતે કરો, પણ આવું તો ન બોલો, આખા સમાજનું ખરાબ લાગે એવું તો ન કરો. આપની આગામી માંગ શું છે? આગામી માંગ અમારી હંમેશા એ જ રહેશે, જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અમારી એક જ આ માંગ રહેશે. જી, હવે તો પરસોત્તમભાઈને તો શું ટિકિટ મળી છે એટલે એ કાંઈક ને કાંઈક આવું ગોતતા જ રહેશે, બરાબર. પણ બાપુનું અમે માન રાખીએ છીએ, બરાબર છે. પણ બાપુએ માફી નથી આપી, બાપુએ માફી આપી જ નથી. તો ત્યાં દર્શન કરવા ગયા હતા, અને બાપુનું કહેવાનું એમ છે કે જે ક્ષત્રિય સમાજ નક્કી કરશે એ જ થશે. ક્ષત્રિય સમાજની વચ્ચે પણ એ માફી માગે તો માફી અમે આપવાના જ નથી. આની સજા છે કે બીજી વાર કોઈ પણ આવા રૂપાલાભાઈ જેવા આવી બફાટ કરીને વયા જાય એટલે અમારે માફી નથી, આ વખતે સજા જ છે. એક મિનિટ રિપીટ કરો તો એક મિનિટ. જી હા, ક્ષત્રિય સમાજ તો પડકાર કરે જ છે ને કરતો રહેશે જ, બરાબર. અને હું તો એમ જ કહું છું કે ભાઈ એક રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં આટલું બધું શું કામ એમ કરો છો? આટલું બધું શું કામ આ બધું કરો છો? એક ટિકિટ જ રદ કરવાની છે, બીજું કોઈ ઓલું છે જ નહીં. તો આટલી માંગ અમારું બીજેપી પાર્ટી નહીં સ્વીકારી શકે. કૃપાલીબા જાડેજા. ગઈકાલે પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ સાથે સંમેલન મળ્યું હતું ગોંડલ ખાતે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની આગેવાનીમાં. એમાં એને જાહેરમાં માફી માંગી છે. શું લાગે છે એને જાહેરમાં માફી માંગી હોય? જી નહીં, જો જાહેરમાં માફી માગી હોત તો એને અમારા દરેક ક્ષત્રિય આગેવાનો હતા એમાં ઘણા અટકેલા છે, તો એમને પહેલાં તો બોલાવવા જોઈએ. અને બધા ક્ષત્રિયોની હાજરીમાં હતા, બધાય અમુક ઘણા ક્ષત્રિયોએ હતા. પણ આ અમને એવું લાગ્યું હતું કે જાણે રાજનીતિ લેવલે જે થયું હોય ને સમાધાન, એવું અમને લાગ્યું છે. બાકી અમારા ક્ષત્રિય સમાજ વચ્ચે આ સમાધાન થયું હોય એવું અમને લાગતુંય નથી, અને આ સમાધાન અમને યોગ્ય પણ નથી. કેમ કે અમારા દરેક બહેનોની માંગ હતી કે અમને રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ. બાકી જયરાજભાઈ છે એ અમારા મોટા ભાઈ જ છે. અમને દરેક બહેનોને એ એક આશા હતી કે અમારા મોટા ભાઈ છે એ અમને ન્યાય અપાવશે, કેમ કે આ લડત છે એ ખાસ અમારા બહેનો માટેની હતી, અને અમે ખાસ એક મોટી ભાઈ પાસે આશા રાખીને બેઠા હતા. અને અમારા જેટલા ત્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો હતા એ બધા પાસે એક અમને આશા હતી કે અમને ન્યાય મળશે, પણ અમને ન્યાય મળ્યો નથી, અને સમાધાન થઈ ગયું છે જે અમને ક્ષત્રિય બહેનોને યોગ્ય નથી. અમારા દરેક સમાજના બહેનો, દરેક જિલ્લાના બહેનો, દરેક શહેરના બહેનો, આ બધાનો અત્યારે આક્રોશ જે છે એ આમ નામ ચાલુ જ છે. અને બધાની એક જ માંગ છે કે આ જે રૂપાલાભાઈની ટિકિટ છે એ રદ થવી જોઈએ. આ અમારો વ્યક્તિગત આક્રોશ છે, કોઈ સમાજ લેવલે નથી કે કોઈ અમે ભાજપને આમાં વચ્ચે લાવતા નથી. એ કોઈ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે ક્ષત્રિય સમાજ? જી, દરેક એમાં બહેનો તો અડીખમ જ છે કે જો ટિકિટ રદ નહીં થાય તો બધા બહેનોનો જે આક્રોશ છે એ આમનામ જ રહેશે, અને અમારી આ લડત આમનામ ચાલુ જ રહેશે.
મહિલાઓને જતા રોકવામાં આવી ક્ષત્રિય મહિલાઓના સંમેલનમાં નજરકેદ પણ કરવામાં આવ્યા હતા. જી, નજરકેદ કરવામાં આવ્યા હતા. એ કદાચ એમને એવી બીક હશે કે જો આ લોકો બધા આવી જશે તો કદાચ આ સમાધાનની જે વાતચીત ચાલી રહી છે એમાં રૂકાવટ પણ આવી શકે, એટલા માટે કદાચ નજરકેદ કે અમારા જે બહેનો ત્યાં હતા એ બધાને પણ ત્યાંથી રોકી દેવામાં આવ્યા હતા. ત્યાં અંદર સુધી ગામ સુધી પણ જવા દેવામાં નહોતા આવ્યા. જય માતાજી, હું પદ્મિની બાવાળા. જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે, તો જયરાજભાઈ આપણે અંત નથી. આપ ક્ષત્રિય સમાજના દીકરા છો, અમે ક્ષત્રિય સમાજના બહેનો છીએ, તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા. અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માગું છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ 10 ફરિયાદો થઈ છે, માનહાનિના દાવા થયા છે, તો એને અરેસ્ટ કેમ નહીં? કેમ? આમાં હું એ પ્રશ્ન કરવા માગું છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો, એ બધાને ગુનો કરવાનો હક છે. તો આટલો બધો મોટો ગુનો જે રૂપાલાભાઈ જે બોલ્યા છે, જે અમારા માન ઉપર ગયા છે, અને આ જે રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં, કોઈ પણ બહેનો, કોઈ પણ સમાજના બહેનો વિશે આ નથી બોલી શકાતું રૂપાલાભાઈને. તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું છે? તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા, એને કોઈ એવો હક નથી. અને સમાજ આખો વિરોધ છે, અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે, અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે. તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી લઈએ, અને માફી તો આપવાની જ નથી. માફી તો રૂપાલાભાઈ 5 નહીં 500 વખત માફી ને તો પણ એને માફ નથી. રૂપાલાભાઈની ટિકિટ રદ કરે. અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બહેનો દીકરીઓ સાથે સારા એ લોકો માટે કામ કર્યા છે. તો આપ તો સમજો કે અમે બહેનો દીકરીઓ આપની પાસે ભીખ નથી માગતા, અમે આપની પાસે ન્યાય માગીએ છીએ, અને અમને ન્યાય મળવો જોઈએ. રાજપૂત ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ કે કોઈને પણ હક નથી. રૂપાલાભાઈ નહીં, અમારા ક્ષત્રિય સમાજના દીકરાને પણ કોઈ હક નથી કે કોઈ પણ બહેનો દીકરીઓ વિશે બોલે, કોઈ પણ સમાજના બહેનો દીકરીઓ વિશે બોલે. તો રૂપાલાભાઈએ શું આ સારું કામ કર્યું છે? આટલા મોટા હોદ્દા ઉપર આજે એમને ભાજપ પાર્ટીનું નામ બદનામ કર્યું છે કે ભાજપ પાર્ટીમાં જો આવાને ટિકિટો દેશો ને તો કાલ સવારે ભાજપ પાર્ટીનું ખૂબ ખરાબ લાગશે. એટલે આ નિવેદન જયરાજભાઈનું કોઈ રાજપૂત ક્ષત્રિય સમાજ સ્વીકારશે નહીં, અને અમારો વિરોધ સતત ચાલુ રહેશે. બરાબર છે? અને રૂપાલાભાઈની ટિકિટ રદ જ થવી જોઈએ. અને બીજું કે આજે અમારા બહેનો ત્યાં ગયા હતા અને તેમને અરેસ્ટ કર્યા છે. તો જયરાજભાઈ નહીં, બીજા બધા ભાઈઓ રાજકીય લેવલે આપના રોટલા શેકો, પણ આપણા બહેનો દીકરીઓને એક સમાજ માટે થઈને ત્યાં બોલવા માટે આવ્યા હતા, પોતાની આબરૂ માટે લડાઈ દે છે, તો એને સપોર્ટ કરો. તમારા રાજકીય રોટલા નો શેકો મહેરબાની કરી. અને આજે આપ લોકોના માટે થઈ અને આ બહેનોને અરેસ્ટ કર્યા છે, તો ક્ષત્રિય સમાજના જેટલા પણ ભાઈઓ ત્યાં હોય એ લોકોને શરમ અનુભવવી જોઈએ. આજે રાજકીય લેવલે આપ રોટલા શેકો છો તમારા ખુદના. આજે સમાજમાં તમારું કોઈ પણ માનપાન નહીં રહે. આજે એટલું તો વિચાર